વર્ષ ચાલશે. ગુજરાત સરકારે નિર્ણય લીધો કે 6થા ધોરણથી શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવાશે. ઇટ ઇઝ નોટ અ રિલિજિયસ ટેક્સ્ટ, ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. શ્રીમદ ભગવદ્ ગીતાને ધર્મ ગ્રંથ તરીકે નહીં, પણ જીવન જીવવાની શૈલી, વિચારધારાથી માંડીને અભિગમ, અભિગમથી માંડીને વર્તણૂક, અને વર્તણૂકથી માંડીને અન્યને સહાયરૂપ થવું, ત્યાં સુધીની બધી વાતો આ ગ્રંથમાંથી શીખવા મળશે. એ એનઈપી 2020માં ઇન્ક્લુડ થશે. પણ મોટી જવાબદારી ઘરમાં પરિવારજનોની છે, વડીલોની છે. તો સંસ્કાર આપવામાં પહેલી મોટી એ વાત છે કે એના ચારિત્રનું નિર્માણ થાય. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે આ વર્ષે ઉજવી રહ્યા છીએ. અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ભાડજ અને ઓંગળે ચોકડી વચ્ચે 750 એકર જગ્યા ઉપર 1 મહિનાનો ઉત્સવ થશે, ડિસેમ્બર 15 થી જાન્યુઆરી 13 સુધી. અત્યારે દુબઈમાં જે એક્સપોમાં ગ્લો ગાર્ડન્સ એવા ભવ્ય ગ્લો ગાર્ડન્સ થશે. પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન, કાર્ય, વિચારો, ભાવનાઓ, સેવાઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત થશે. લગભગ 8 જેટલા ડોમ્સમાં બધા એક્ઝિબિશન્સ, ડાયરોમાસ, પ્લેસ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, લાઈવ, ફેમિલી વેલ્યુઝ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, આઝાદી કા અમૃત મહોત્સવ, બધા એક્ઝિબિશન્સ થશે. લગભગ 18 જેટલી નાની મોટી કોન્ફરન્સીસ થશે, ડોક્ટર્સની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની, કંપની સેક્રેટરીઝની. બાલનગરી થશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યો પર લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે. કારણ કે એમને કાર્ય એવું કર્યું પૃથ્વી પર, એટલે એમનો જન્મ શતાબ્દી મહોત્સવ આટલું ભવ્યતાથી ઉજવવાનો છે. 20,000 સ્વયંસેવકો માટે આખી ટેન્ટ સિટી ઊભી થશે. 2 મહિના માટે, 1.5 મહિના માટે, 2 મહિના માટે, 3 મહિના માટે રોકાશે. એમના વિશાળ અનુભવ પરથી શાસ્ત્ર કથિત અભિપ્રાય પ્રમાણે અને પોતાના શાણપણથી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સરસ કરતા, હું શબ્દશઃની અક્ષરશઃને ટાંકું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલતા કે ચારિત્ર દ્રઢ કરવું અને ચારિત્રવાન સમાજ તૈયાર કરવો, આ સંસ્કાર પ્રદાનમાં પ્રથમ પગથિયું. તમારા સંતાનો અને પરિવારજનોનું ચારિત્ર દ્રઢ થાય એની માટે તમારે પ્રયત્નશીલ રહેવાનું. આપણે નાનપણમાં એક સરસ કહેવત ભણ્યા છીએ. સંસ્કારમાં પહેલી વાત શું સમજીએ છીએ? કેરેક્ટર. When wealth is lost, nothing is lost. When health is lost, something is lost. But when character is lost, everything is lost. કે ચારિત્રવાન તૈયાર કરો, નહીં તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો, અન્ય સ્ક્રીન એક્સપોઝર્સ, એનાથી એની પણ બરબાદી નોતરશે અને પરિવારની પણ નોતરશે. હમણાં થોડા મહિના પહેલા મુંબઈમાં મલાડ વિસ્તારમાં એક 11 વર્ષના બાળકે, મુંબઈમાં મલાડમાં એક 11 વર્ષના બાળકે એના પડોશના ફ્લેટમાં રહેતી એક 9 વર્ષની છોકરીને કિડનેપ કરી અને એના પિતા પાસે રેન્સમ માંગ્યું 1 કરોડ રૂપિયાનું. હવે આ સંસ્કાર, આપણે વાત કરી છે સંસ્કાર અને સંવાદિતતાની, કારણ કે સ્ક્રીન એક્સપોઝર છે, સોશિયલ મીડિયા એક્સપોઝર છે. ઇંગ્લેન્ડમાં એડવર્ડ નામના એક 13 વર્ષના બાળકે, અર્લી ટીનમાં કહેવાય, એને ઇન્ટરનેટ ઉપરથી એક્સપ્લોઝિવ મટીરિયલ બધું એનું રિસર્ચ કર્યું અને કોનું કોમ્બિનેશન ચાલે અને બોમ્બ બને એ પ્રયોગ કર્યો અને બનાવ્યો બોમ્બ રિમોટ સાથેનો. પછી એમ થયું કે ફૂટશે તો એમ કરો કે તો પછી હું બહાર જઈને પછી રિમોટ દબાવું. તો ઘરમાં બોમ્બ મૂકીને બહાર બગીચામાં ગયો અને રિમોટ દબાવ્યું અને બોમ્બ ફાટ્યો. એનું ઘર તો ફૂરચા થઈ ગયું, કારણ કે તો ત્યાં તો લાકડાના ઘર. આજુબાજુના 5-7 ઘરને પણ સખત નુકસાન થયું. 13 વર્ષના છોકરાએ ઇન્ટરનેટ ઉપરથી બોમ્બ. જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો, પ્રમુખ સ્વામી મહારાજ આ વાક્ય અનેક વખત બોલતા, તો તમારે એક દિવસ એવો આવી શકે કે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એ સંસ્કાર પ્રદાન એ તમારી મુખ્ય જવાબદારી છે. લેસ ઓન મની વિલ ડુ, perhaps a bit less on academics can do, less on opportunities can do, less on connectivity can do, but less on character and virtues can never do. Do you believe? Yes or no? Say me loudly.
હજી તમારી હેડ ઓફિસ અમદાવાદ સુધી અવાજ નથી પહોંચતો. બસ એ માનવાનું કે લેસ ઓન વર્ચ્યુઝ એન્ડ લેસ ઓન કેરેક્ટર કેન નેવર ડુ વિથ માય ફેમિલી. એ ક્યારે મારા પરિવાર સાથે ન ચાલે. માટે એને સંસ્કાર આપવા માટે તમારે પ્રયત્નશીલ રહેવું પડે, સમય કાઢવો પડે. દર 3 મિનિટે ખિસ્સામાં હાથ જવો જ જોઈએ, મોબાઈલને ટચ થવો જ જોઈએ, તો આપણે ચાર્જ રહીએ, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છે ને. મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થવાનો હોય ત્યારે થાય. કેવા ભયંકર ડિજિટલ ડિઝીઝીસ થાય છે તમને ખબર છે? હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ભાઈઓ, એક 19 વર્ષનો, એક કંઈક 17 વર્ષનો, સગા ભાઈઓને ઘરેથી ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઘરેથી નીકળ્યા ત્યારે પણ એમના લેપટોપ પર ફેસબુક ચાલુ હતી. એમ્બ્યુલન્સ પરથી નીચે ઉતર્યા ત્યારે પણ ફેસબુક ચાલુ હતી. એડમિટ થયા ત્યારે પણ એફબી ચાલુ હતું. કારણ કે એ લોકો ફેસબુકથી એડિક્ટેડ હતા. ફેસબુક ચાલુ ના હોય ને તો એ નર્વસનેસનો અનુભવ કરે, મૂડ જેના ડાઉન થઈ જાય, એનર્જી લેવલ નેગેટિવમાં જતું રહે, ખાવાનું ભાવે નહીં, પચે નહીં, તરસ લાગી છે કે નહીં, મારે પાણી પીવાની જરૂર છે કે નહીં એની ખબર ના રહે. સો મચ એડિક્ટેડ. ડિજિટલ ડિઝીઝીસ બધા થાય છે. આને ફેડ કે એફએડી ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એફએડી ફેડને ઓફિશિયલી મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે. કે તમે દિવસમાં 15-25 વખત ફેસબુક ઓપન કરતા હો તો તમે માનસિક રોગના દર્દી છો. થોડા ઘણા હશે એટલે 10-15 વખત ઓપન કરતા હશે. તમે ઓપન કરો છો તમે માનસિક રોગથી પીડાવ છો. તમે આદતી બન્યા છો, તમે વ્યસની બન્યા છો. હવે તમાકુના એના વ્યસન નથી બનતા, હવે ડિજિટલ વ્યસનો આવે છે, ડિજિટલ ડિઝીઝ કહેવાય એને. એટલે ડિજિટલ ડિસિપ્લિન સંસ્કારના ભાગરૂપે શીખવાડવાની. આ બંને છોકરાઓને પરિવાર સાથે કોઈ સંબંધ જ નહીં. પરિવારમાં રહેતા હોય, હાર્મની જેની વાત આપણે કરીએ, સંવાદિતા કાંઈ નહીં. એને એનું ગેજેટ વાલું. એની માતા જમવા બોલાવે તો શું કહી દે, તમે તમારે જમી લો, હું મારા ટાઈમે જમી લઈશ. તો આ તો રેલવે સ્ટેશન ઉપર રહેતા એ રીતે રહેતા હતા ઘરમાં. રેલવે સ્ટેશન ઉપર બધા બાકડા ઉપર ભેગા બેઠા હોય, બાજુમાં આવે પ્લેટફોર્મમાં, પણ કોઈને કોઈની સાથે કોઈ નિસ્બત નહીં. That happens in the family. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. બીજો એક રોગથી ઘણા કિશોરો પીડાય છે, એને પણ હોસ્પિટલાઇઝ કરવા પડે છે. 13, 14, 15 વર્ષના દીકરા દીકરીઓને એ ડિઝીઝ છે એન્ઝાઇટી અને ટેક્સ્ટાફ્રેનિયા. એન્ઝાઇટી એટલે શું? ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. ટેક્સ્ટની ચિંતા કે અડધો કલાક થયો પણ કેમ કોઈ મને મેસેજ નથી કર્યો, એની ચિંતા. એમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સને રાત્રે ઊંઘ નથી આવતી કે આજે આખા દિવસમાં મને પેલા મારા એક મિત્રે તો કંઈ સમાચાર જ ના આપ્યા, હાય ના કર્યું અને ગુડ મોર્નિંગ એ ના કર્યું. અને રાત્રે 11 વાગે મને અપેક્ષા હતી કે આખા દિવસમાં એનો કઈ મેસેજ નથી આવ્યો, ગુડ નાઇટ નહોતો આવતો તો એ ના આવ્યો. કેમ નહીં આવ્યો હોય, કેમ નહીં આવ્યો હોય? ઊંઘ ના આવે એને. એન્ઝાઇટી, ટેક્સ્ટાફ્રેનિયા નામના રોગથી પીડાય છે. આ બધાને સ્લીપિંગ પીલ્સ આપવી પડે છે. આ બધાને સાયકો ટ્રીટમેન્ટ આપવી પડે છે, ટીનેજર્સ અને યંગસ્ટર્સને. હવે આ સંસ્કાર કેટલા બગડ્યા પછી આમાં ક્યાં સંવાદિતા રહે? ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું ખબર છે? મારો મોબાઈલ વાઇબ્રેટ થયો હોય એવું મને લાગે છે, કોકનો મેસેજ આવ્યો છે એમ કહીને બહાર કાઢે, કંઈ નથી, પાછું મૂકી દે. આને શું કહેવાય? ટેક્સ્ટાફ્રેનિયા. આ બે રોગથી પીડાય. પછી બીજો એક રોગ છે ડિજિટલ ડિઝીઝમાં, ફોમો, FOMO, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે ફેસબુક ઉપર તમારા મિત્રો કોઈ પોતાના પિક્ચર અપલોડ કરે કે અમે તો ભેગા થઈ ગયા 4 જણા, બહુ મજા કરીને આઈસ્ક્રીમ ખાધો ને, તો આને તરત જોવે ને ફેસબુક ઉપર પોસ્ટ એટલે તરત એને થાય કે મને કેમ નહીં બોલાયો હોય, મને કેમ જાણ નહીં કરી હોય, એ લોકોએ ભેગા થઈને કેટલો આનંદ કર્યો, કેટલી મજા આવી હશે, શું શું વાતો કરી હશે. એટલે બધાને ફોન કરવા માટે તમે ભેગા થયા, કેવી રીતે થયા, કોને બોલાયા હતા, સાહજિક ભેગા થઈ ગયા કે ઓર્ગેનાઇઝ હતું, મને કેમ ના બોલાયો, શું ખાધું, શું પીધું, શું વાતો થઈ, મારી કઈ વાત થઈ, પતી ગયું. એમાં 1.5 કલાક કાઢ નાખે. પછી ન ભણવામાં મન રહે, ન પરિવારમાં મન રહે, સંસ્કાર અને સંવાદિતા બે ધોવાઈ જાય. ફિયર ઓફ મિસિંગ આઉટ. એની સામે અત્યારે યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં મુવમેન્ટ ચાલી છે. કારણ કે ફિયર ઓફ મિસિંગ આઉટમાં ટીનેજર્સ, યંગસ્ટર્સ અને એલ્ડર્સ બધાને હોસ્પિટલાઇઝ કરવા પડે છે, શોક લાગે છે. એની સામે શું મુવમેન્ટ શરૂ થઈ? ફોમો, FOMO. એની સામે જોમો, JOMO, જોમો, જોય ઓફ મિસિંગ આઉટ. કે તમે તમારા મિત્રો ભેગા થયા અને કદાચ તમને ભૂલી ગયા અને આનંદ કર્યો,
તો તમારે ઘરે મમ્મી પપ્પા સાથે બેઠા ને ભાખરીને અથાણું ખાતા ને એનો ફોટો પોસ્ટ કરવાનો, મેં મજા કરી લીધી ઘરે. જોમો આ પોઝિટિવિટી લાવવા માટે, નહીં તો ડિજિટલ ડિઝીઝીસ ના લીધે તમે ડિજિટલ ડિસિપ્લિન ના રાખી શકો પરિવારમાં, તો ડિજિટલ ડિપ્રેશન અત્યારે બહુ જ મોટો રોગ છે. રોજ તમને આશ્ચર્ય થશે, અતિ આશ્ચર્ય થશે, 1200 જેટલા તરુણોને યુવાનોને ઓલ ઓવર વર્લ્ડ હોસ્પિટલાઇઝ કરવા પડે છે ડિજિટલ ડિઝીઝીસ ના લીધે. પરિવારમાં ક્યાં પછી સંસ્કાર અને સંવાદિતા રહે? તમારે બેસીને એને ડિસિપ્લિન શીખવાડવું પડે. તમારે બેસીને આ ગેજેટ સંબંધી વિવેક શીખવાડવો પડે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે મોડર્ન ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર એ બધું આશીર્વાદરૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે પોતાના શાંતપણામાંથી જવાબ આપેલો. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. વિવેક તમારે શીખવાડવાનો ડિજિટલ વર્લ્ડ માટે એ સંસ્કાર પ્રદાનની પ્રવૃત્તિ છે. એ તમારા પરિવારમાં સંવાદિતા સાધશે. બાકી એને ગેજેટ વધારે વાલું છે જ. તમારી સાથે ટાઈમે જમવા નહીં બેસે, પરિવાર ભેગા બેઠો હતો ત્યારે એ એની રૂમમાં જ બેઠો હશે. એ ડિજિટલ વિવેક તમે નક્કી કરો તો તમારા પરિવારમાં બેસીને શીખવાડી શકો. સ્ટીવ જોબ્સ એપલ કંપનીના માલિક, જેને પૃથ્વી ઉપર આઈપેડ આપ્યું, આઈફોન આપ્યો, આઈપોડ આપ્યું, આઈક્લાઉડ આપ્યું, $2000 બિલિયન રેવન્યુ છે, which is more than the GDP of more than 98% of the countries of the world. ઇન્ડિવિજ્યુઅલ દેશના જીડીપી કરતા એપલનું રેવન્યુ મોટું છે. એપલ એક પોતે દેશ જ કહેવાય. દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે પૃથ્વી ઉપર. આપણે આઈફોનની વાત શરૂઆત કરી, સ્ટીવ જોબ્સનું નામ લીધું ને 1 મિનિટ થઈ, 60 સેકન્ડ થઈ, એટલે 60 ગુણ્યા 11 660 આઈફોન વેચાઈ ગયા. આઈપેડ ને આઈપોડ ને બધું જુદું. હા, પૃથ્વી પર જેટલા આઈફોન છે ને ઢગલો કરો એટલે પેરિસમાં આઈફિલ ટાવર જેટલા થાય. સ્ટીવ જોબ્સ નું 56 વર્ષે કેન્સરથી મૃત્યુ થયું. પછી એમના ખાસ બાળપણના મિત્ર અને બહુ જ સારા પત્રકાર નિક બિલ્ટને એમનું જીવન ચરિત્ર લખ્યું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ, કારણ કે એ બ્રાન્ડ નેમ હતું. આ પુસ્તકમાં એમણે એક વાત લખી છે કે એક દિવસ સ્ટીવ જોબ્સે મને પરિવાર સાથે ઘરે રાત્રિ ભોજન માટે નિમંત્રણ આપ્યું અને અમે ગયા. એટલે અમે બંને પરિવાર ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ભોજન કરતા. નિક બિલ્ટને સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની, એમનો દીકરો 11 વર્ષનો, બંનેને પૂછ્યું કે ચિલ્ડ્રન, વિચ આઈફોન ડુ યુ યુઝ? તમે કયો આઈફોનનો ઉપયોગ કરો છો? એટલે બંને છોકરાઓ તો બિચારા નીચે જોઈ અને જમવાનું ચાલુ રાખ્યું. એને સ્ટીવ જોબ્સે પૂછ્યું કે તારા દીકરાઓ, સંતાનો એ કયો આઈફોન વાપરે છે? હું તો એમ સમજતો હતો કે તારા ઘરની બધી ઇન્ટરનલ વોલ્સ એ મોટી મોટી જાયન્ટ સ્ક્રીન જ હશે. સ્ટીવ જોબ્સ કે મને શું કામ પૂછે છે, એને પૂછને. ફરી એક હતા સંતાનોને પૂછ્યું, જવાબ ના આપ્યો. સ્ટીવ જોબ્સે કીધું, નાઉ લિસન કેરફુલી. સ્ટીવ જોબ્સ બોલ્યા કે માય ચિલ્ડ્રન, they haven't touched an iPhone. મારા સંતાનો જે આઈફોનનો સ્પર્શ કર્યો નથી. તાલીઓ તો જ પાડજો જો તમે તમારા સંતાનો સાથે આજે રાત્રે બેસીને એને ડિજિટલ વિવેક શીખવાડવાના હોય તો. બાકી એમને અમને રાજી કરવા માટે કઈ સારી વાત કરીને તાલીઓ ના પાડતા. અમે રોજ સાંજે આ તાલીઓથી ટેવાયેલા છીએ. તમે સમય આપવાનો હોય પરિવાર માટે, સંસ્કાર પતા ડિજિટલ સંસ્કાર આપવાના કે બેટા તું આ ડિજિટલ વાપર, એની ના નથી. લેટ મી ટેલ યુ, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. તમારા સંતાનોને જરૂર પડે એટલે ફોન આપવો જ પડે, આઈપેડ આપવું જ પડે, લેપટોપ આપવાનું જ. એને સ્કૂલમાં જરૂર પડે, ભણતર માટે જરૂર પડે, એની એજ થાય, મેચ્યોરિટી આવે, જે સાધન એને વાપરવા માટે આપવું ઘટે આપવાનું જ. કારણ કે મોડર્ન ટેકનોલોજીથી એનો વિકાસ છે, પણ એનો વિવેક, જે પ્રમુખ સ્વામી મહારાજે શબ્દ વાપર્યો, વિવેક તમારે શીખવવો પડે. બિલ્ટના પ્રસંગમાં લખે છે કે મારા હાથમાંથી ચમચી છૂટી ગઈ. કે સ્ટીવ શું વાત કરે છે? તારા બાળકો આઈફોનનો સ્પર્શ નથી કરે? ત્યારે સ્ટીવ જોબ્સે કીધું કે મેં અને મારા પત્ની, હવે શાંતિથી સાંભળજો, મેં અને મારા પત્નીએ બહુ શાંતિથી અમારા બાળકોને બેસીને સમજાવ્યા
પહેલા બંનેના હાથમાં આઈફોન આપ્યા કે જો આ બંને તમારે વાપરવા હોય તો આ તમારી માટે જ છે. પણ બે દુઃખી માણસો એકબીજાના મિત્ર બની શકે છે, પરંતુ એ જ બંને સુખી થાય ત્યારે દુશ્મનાવટ ચાલુ થઈ જાય છે. આ ભયંકર સુખ છે એ વાતની સાબિતી પણ જીવનને માનવીને મોટામાં મોટી પ્રયોગશાળા છે. જે પોતાને સુખી માને છે તે ખરેખર સુખી હોય છે, પરંતુ જે પોતાને ડાહ્યો માને છે તે મહામૂર્ખ હોય છે. દરરોજ ફક્ત 5 મિનિટનો સંકલ્પ બળ તેની સાધના વ્યક્તિનું જીવન બદલી શકે છે. પાપ અને શાપ વચ્ચેની મોટો ભેદ સાપ એક વખત મારે છે જ્યારે પાપ ભવો ભવ મારે છે. જીભને હાડકા હોતા નથી, પાપી જીભ હાડકા ભગાવે છે. સાગરમાં આવતી ભરતી કિનારે કચરો ખેંચી જાય છે, હૃદયમાં આવતી પ્રેમની ભરતી સામે વ્યક્તિમાં રહેલ દોષોને ખેંચી જાય છે. દરેક વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે તો રામાયણ સર્જાય છે, અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે. અનોખો દાખલો દુનિયાને દઈ જાય અવિરજળ રહે છે તે વાત કહી જાય તે સમ્રાટ થાય છે, અને માનવ પ્રથમ સહનું થઈ જાય છે. બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા છે હળી મળીને સાથે રહેવાની કળા. તમે વ્યક્તિઓના હાથ ખરીદી શકો છો, હૃદય નહીં, તેનો ઉત્સાહ નહીં. જિંદગીની લડાઈ આપણે જાતે જ લડવી પડશે, કેમ કે દુનિયા ખાલી સલાહ જ આપશે, સહકાર તો પોતાના જ આપશે. પારકા સલાહ આપશે. જિંદગીના સારા દિવસોમાં ક્યારેય લોકોને ન ભૂલી જતા જે જિંદગીના સારા દિવસોમાં તમારી સાથે હોય, અને તે લોકો જે ખરાબ દિવસોમાં તમારી સાથે હતા. આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય અને ત્યારે જે તમારી સાથે ઊભા રહે તેનું નામ સાચો સંબંધ. જિંદગીને સાહેબ વાસળે જેવી બનાવો, ભલે એમાં છેદ ગમે તેટલા હોય. જન્મ જન્મના વેર અને તૂટેલા સંબંધો પણ સુધરી જાય છે. કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે, પણ બંનેમાં ફરક માત્ર એટલો છે કે કાચ ભૂલથી તૂટે છે, સંબંધ ખોટા અહમથી. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી સેટ થઈ ગયો હોય છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે. કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો. એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એક કામ આદરવું, અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનો. એટલે પહેલી અગત્યની વાત છે વિચારો હંમેશા મોટા કરવા, કે થશે અને થઈ શકે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, sow a thought, reap an act. Sow an act, reap a habit. Sow a habit, reap a character. Sow a character, reap a destiny. એટલે કે તમે જેવા વિચાર કરશો એવી તમારી ક્રિયાઓ થશે. એ ક્રિયાઓ તમે ગ્રેજ્યુઅલી કરતા થશો એટલે તમારી આદતો બનશે. એ આદતો તમે રેગ્યુલર રીતે જીવનમાં કરશો એટલે તમારું ચારિત્રનું ઘડતર કરશે. અને એવું જે ચારિત્ર એ તમારું ડેસ્ટિની એટલે પ્રારબ્ધ અને ભવિષ્ય ઘડશે. એટલે વિચારો મોટા અને અમર્યાદ કરવા. પણ સાથે સાથે એ વિચારોમાં સાત્વિકતા જોઈએ, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં સ્વાર્થીપણું ન જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને અડચણરૂપ ન થવાય એવી ભાવના જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને મદદરૂપ થવાની ભાવના હોય તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. અમર્યાદ અને મોટા વિચાર હોય પણ દુષ્ટ વિચારો હોય તે કોઈ કામના નથી. એ આપણને પણ નુકસાન કરે, પરિવારને પણ કરે, સમાજને પણ કરે અને દેશને પણ કરે, અને લાંબા સમયે માનવતાને પણ એ નુકસાન કરે. એટલે ડોન્ટ બી એન ઇવિલ જીનિયસ. વિચારોમાં સાત્વિકતા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા અંતરમાં હંમેશા રહે છે. એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ, કે કયો વિચાર મને ક્યારેય નથી આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. જો આ વિચારોની સાત્વિકતા, એમ આપણે અમર્યાદ ને મોટા વિચારો કરીએ પણ એમાં સાત્વિકતા હંમેશા રાખવી. કારણ કે આમે કોઈના પ્રત્યે તમે કુભાવ રાખો, કોઈના પ્રત્યે તમે ઈર્ષ્યાભાવ રાખો,
તમારા સ્પર્ધક પ્રત્યે એ પાછો પડે તો મારો ધંધો વધે એવો ભાવ રાખો. એ તમારા વિચારવાથી તમારા કહેવાથી થવાનું નથી. આ માનો છો તમે? યસ ઓર નો? દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે અને પોતાના પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્તિ કરે છે. તો તમારા એટલે કે આપણા સૌના ઈર્ષા ભાવથી કે સ્પર્ધાત્મક ભાવથી કોકનું ખરાબ ઈચ્છું એનાથી એનું ખરાબ થવાનું જ નથી. આપણું મન અને બુદ્ધિ બગડવાના છીએ. જેમ આપણે સૂર્ય સામે ધૂળ નાખીએ તો સૂર્યને તો એ ધૂળ પહોંચવાની નથી, દાગો પડવાનો નથી, એ આપણી ઉપર પડવાનો છે. સ્પર્ધાત્મક જીવનમાં હંમેશા રહેવું તો પ્રગતિ થાય, પણ સ્પર્ધામાં હું આગળ નીકળું એ વિચાર રાખવામાં પણ વાંધો નથી. પણ સ્પર્ધામાં મારો સ્પર્ધક પાછો પડે, એને નુકસાન થાય, એ રીતે હું આગળ વધું, એ હીનતા કહેવાય. એ મનુષ્યના વિચાર ના કહેવાય, એ પશુ વિચાર કહેવાય. આ વાત મૂળભૂત છે. વિચારોની સાત્વિકતા અત્યંત આવશ્યક છે. તો એ બીજી અગત્યની વાત છે વિચારો સંબંધી. પછી જ્યારે વિચારોમાં એક ધ્યેય બંધાણો હોય કે આપણે આ કરવું છે, તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વિચાર આપતા, જે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે બીએપીએ સંસ્થા જેમણે સ્થાપી એમની પાસેથી શીખેલા. બહુ સરસ વિચાર છે, સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો, એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એક કામ આદરવું અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનું. આને કહેવાય વિચારોની દ્રઢતા. પ્રબળ વિચારધારા રાખી. Think 100 times before you start, but once you start, don't stop, even if you have 100 obstacles. દરેક મહાપુરુષોએ આ રીતે જ કામ કર્યું છે. ગાંધીજીને કેટલા વિઘ્નો આવ્યા, પણ દેશની આઝાદીનો વિચાર હતો, બધા વિઘ્નોને એમણે પાર કર્યા. અબ્રાહમ લિંકનને કેટલા વિઘ્નો આવ્યા, 16 વખત ઇલેક્શન હાર્યા, છતાં નક્કી કર્યું હતું તો એક સમયે જીત્યા અને અમેરિકાના પ્રમુખ બન્યા. સાઉથ આફ્રિકામાં અપાર્થાઇડ મૂવમેન્ટમાં નેલ્સન મંડેલાને કેટલા બધા વિઘ્નો આવ્યા. 27 વર્ષની જેલ કલ્પનાતીત છે. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, એ ઘણી વખત કહે છે કે મારી દ્રષ્ટિએ એટલે કે એમની દ્રષ્ટિએ પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે દુઃખ સહન કર્યું હોય તો નેલ્સન મંડેલા છે. જો વિઘ્નો ઘણા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે દિલ્હીમાં અક્ષરધામ બાંધવું છે. આજે પણ આપણે અહીંયા કોઈ બેઠા છીએ ને, આપણને કોઈ દિલ્હીમાં 110 એકર જગ્યા જમીન ભેટમાં આપે ને તો મૂંઝવણ થવા માંડે. અંકલેશ્વરનો પ્લોટ આપે 800 સ્ક્વેર ફૂટનો અને 8000 સ્ક્વેર ફૂટનો તો કંઈક કરવાનું મન થાય. બાકી હમણાં દિલ્હીમાં 110 એકર આપે કે 5 વર્ષમાં ડેવલપ કર. એટલે આપણે લખીએ કે સપ્રેમ ભેટ પાછી. દિલ્હી જેવા શહેરમાં, એ પણ યમુના નદીના કિનારે, એ પણ 110 એકર જગ્યા, એ પણ આજથી 23 વર્ષ પહેલા 2000ની સાલમાં પ્રાપ્ત થઈ અને 5 વર્ષમાં એ ડેવલપ કરવી, એવરી સ્ક્વેર ઇંચ ઓફ લેન્ડ ડેવલપ કરવી, એ પણ આરસીસીની પણ પથ્થર, અને પથ્થરમાં પણ એક કલાકૃતિ વાળો, અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચવાનો નહોતો. એવો પ્રોજેક્ટ 80 વર્ષની ઉંમરે ચાલુ કરવો અને 85 વર્ષની ઉંમરે પૂરો કરવો, એ કોઈ સામાન્ય વિચારની પ્રબળતાથી ના થાય. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત સાંભળીને કાલ સવારે તમારી કેમિકલ ફેક્ટરીમાં નવા કેમિકલનો પ્રયોગ ચાલુ કરો, કાલે સવારે એક નવા પ્રોડક્ટનું R&D ચાલુ કરો. 80 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ કરી શકતા હોય, 85 વર્ષે ઉદ્ઘાટન કર્યું, એના 2 વર્ષ પછી 87 વર્ષની ઉંમરે અમેરિકામાં ડબલ ધ સાઇઝ 265 એકર ઉપર અક્ષરધામ ની શરૂઆત કરી. અને હમણાં આ ઓક્ટોબરમાં 6-8 મહિના પછી અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારીને એ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલનું ઉદ્ઘાટન કરશે. 265 એકર ફૂલ્લી ડેવલપ. એટલે તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આટલું વિચરણ કર્યું. આજે મહંત સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષની છે
આજથી 26 વર્ષ પહેલા એમનું બાયપાસ ઓપરેશન થયેલું છે. 90 વર્ષની ઉંમરે રોજ 2.5 થી 3 કલાકની વહીવટી મીટિંગ, પ્રત્યક્ષ અથવા વિડીયો કોન્ફરન્સિંગ, રોજના 70 થી 100 ઇનકમિંગ પત્રોના ઉત્તર આપવાના, રોજના લગભગ 100 થી 150 વ્યક્તિઓને મુલાકાત આપવાની, રોજના 35 થી 50 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ અટેન્ડ કરવાના, અને તો પણ તમને આખો દિવસે સ્ફૂર્તિમાં દેખાય. એટલે ભગવાને આપણા સૌમાં અમાપ શક્તિ મૂકેલી છે, તો એ શક્તિનો આપણે ઉપયોગ કરવાનો. એટલે પહેલા આપણે વિચારો ની સ્પષ્ટતા, પછી વિચારોની સ્વચ્છતા અને વિચારોની દ્રઢતા. કારણ કે મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. જેવા વિચારો કરીએ એવા આપણે બને. અને અગેન આ વાક્ય બોલવાનું મન થાય છે, ખિસ્સામાં રૂપિયો ના હોય ને તો 10 કરોડનો ધંધો કરો, જેવો વિચાર તો રોજ કરવો જ. વિચારોની માલિકી તો આપણી છે ને, યસ ઓર નો? અને મોટા વિચાર કરીએ એમાં કોઈ આપણને દોષિત ઠેરાવી નથી શકવાના. ક્યાં એના મગજથી આપણે વિચાર કરીએ છીએ.